યુટીટી પેરા સિનિયર ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપ 2024-25ના બીજા દિવસે ટાઇટલ જીતવા માટે બીજા તબક્કાની એટલે કે નોકઆઉટ મેચો તેના અંતિમ પડાવ તરફ આગળ વધતી જોવા મળી છે. સિડેટ પેરા પેડલર્સે શાનદાર રમતનું પ્રદર્શન કરી તમામ પ્રેક્ષકો વચ્ચે આકર્ષણ જમાવ્યું હતું. આ તમામ પેરા પેડલર્સ વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સમા ખાતે પોતપોતાની કેટેગરીની ફાઇનલમાં પહોંચ્યા છે. જ્યારે આજના પરિણામો તરફ નજર કરીએ તો મેન સિંગલ્સ ક્લાસ 1 ફાઇનલમાં હરિયાણાના સંદીપ ડાંગીએ તામિલનાડુના જીડી મદનને હાર આપી હતી. જ્યારે મેન સિંગલ્સ ક્લાસ 2 ફાઇનલમાં ગોવાના લોઇડ ફર્નાન્ડીસે તામિલનાડુના અવિનાશ ગોપીનાથનને હાર આપી હતી. મેન્સ ડબલ ક્લાસ MD4 ફાઇનલમાં તામિલનાડુના જીડી મદન અને પંજાબના શુભમ વાધવાએ ગુજરાતના અલ્પેશ સુરતિયા અને રાજસ્થાનના મધુરામને મહત આપી હતી. ઇનામ વિતરણ સમારોહમાં અર્જુન એવોર્ડી શ્રીમતી મોના બરુઆ મહેતા, વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, શહેર ભાજપ મહામંત્રી શ્રી સત્યન કુલાબકર, બેંક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી મનોજ બક્ષી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિજેતાઓને રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોમ્પિટિશનનો સમાપન સમારોહ આવતીકાલે સાંજે 4 વાગે યોજાશે. ખૂબ જ ખુશ છું કે જે મારું સપનું હતું એ મને સાકાર થઈ રહ્યું દેખાય છે. કારણ કે એક સપનું એ હતું કે મારે પેરાલિમ્પિક્સમાં રમવું છે અને મેડલ જીતવો છે. એ તો સાકાર થયું જ છે, પણ મારે વર્લ્ડ રેન્કિંગ નંબર 1 ઉપર આવવું હતું. અને જે એક ફરીથી મારું એક પેરાલિમ્પિક્સ રમ્યા પછીનું એક ડ્રીમ હતું, એ આજે ફૂલફિલ થયું છે અને હું ખૂબ જ ખુશ છું એના માટે. તમે આનો શ્રેય કોને આપશો અને તમે હજી બીજી શું શું તમને સર આનો હું ટોટલી શ્રેય મારી આખી સપોર્ટ સિસ્ટમને આપવા માગું છું. હું એવું કહું કે મારા પેરેન્ટ્સ, મારા હસબન્ડ, મારા કોચ સર મિસ્ટર લાલન દોશી, મારા બધા જ એક્સપર્ટ્સ જે મારા ફિઝિયોથેરાપિસ્ટ છે, મારા ડાયટિશિયન છે, મારા સાયકોલોજિસ્ટ છે, એ મારી જે એન્ટાયર ટીમ છે, એ બધાને જ મારો એન્ટાયર જે એમનો સપોર્ટ છે એ લોકોને મારું બધું જ ક્રેડિટ આપવા માગું છું. અને ખાસ કરીને હું એ વાત જરૂરથી જણાવવા માગું છું કે ગવર્મેન્ટનો એટલો જ મને સપોર્ટ છે. સાઈ ટોપ્સની હું ખાસ કરીને વાત કરું કે સાઈ ટોપ્સમાંથી જે સપોર્ટ મળે છે, એ લોકોની જે ટોપ્સની જે સ્કીમ છે એમાં મને લેવામાં આવી છે. એના કારણે જે હું એવું કહું કે મારો જે એક્સપેન્સ છે એ બધો જ મતલબ હું ટેન્શન વગર હું દરેક ટુર્નામેન્ટ રમી શકું છું. મારી એબ્રોડ ટ્રેનિંગનો ખર્ચો છે એ બધું જ ગવર્મેન્ટ તરફથી મને મળે છે. અને જેના કારણે હું બિના ટેન્શને બહુ સારું મતલબ ટ્રેનિંગ ઉપર ધ્યાન આપી શકું છું અને ટુર્નામેન્ટ્સમાં પણ સારી રીતે પ્રદર્શન કરી શકું છું. બીજી વસ્તુ એ છે કે OGQ જેવી ઓર્ગેનાઇઝેશન બી મને સપોર્ટ કરી રહી છે અને એના કારણે મને બીજો જે પણ એક્સ્ટ્રા જે મને સપોર્ટ જોઈતો હોય છે એ પણ મને મળી જાય છે. તો હું આ મારી આખી એન્ટાયર ટીમને હું થેન્ક્સ કહેવા માગું છું. અને સ્પેશિયલ થેન્ક્સ કહેવા માગું છું હું જ્યાં જોબ કરું છું ESIC કર્મચારી રાજ્ય વીમા નિગમની અમારી આખી ફેમિલીને, કે જેમણે મને ઓન ડ્યુટી લીવ આપી છે અને જેમના થકી જે રજાઓ મને મળે છે એમાં હું બિના ટેન્શને સારી રીતે ટ્રેનિંગ કરી શકું છું અને એમનો પૂરો મને સપોર્ટ રહે છે. આ વડોદરાનું ખૂબ મોટું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે સેકન્ડ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જે દિવ્યાંગોની છે 2024-25 એ વડોદરાની ધરતી પર આયોજિત થઈ રહી છે. વડોદરા એ સાંસ્કૃતિક નગરી છે, શિક્ષિત નગરી છે અને ઐતિહાસિક નગરી છે. અને મને જાણીને આનંદ થયો કે આજે બીજી જે આ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ છે અહીંયા આયોજિત થઈ રહી છે. 350થી વધુ બાળકો દિવ્યાંગ અહીંયા આવ્યા છે 20 રાજ્યોમાંથી. અને આપ સૌને જાણીને આનંદ થશે કે માનનીય પ્રધાનમંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આ જે ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ આયોજિત થઈ રહી છે એના માટે શુભેચ્છાઓ પાઠવી છે. અને વડાપ્રધાન આપણા માનનીય નરેન્દ્ર મોદીજીનું તો સપનું છે કે દિવ્યાંગોને વધુને વધુ પ્રોત્સાહન મળે, વધુને વધુ એમની પ્રગતિ થાય અને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધે, તો એનો અતિ આનંદ એમને થતો હોય છે.
અને એમને પત્ર સ્વરૂપે પ્રગટ પણ કર્યો છે. હું પણ વડોદરા શહેરના અધ્યક્ષ તરીકે આનંદની લાગણી અનુભવું છું કે આવા દિવ્યાંગો આ ધરતી પર આવીને અમારી ધરતીને પાવન બનાવી છે. ये देश में पहली बार हो रहा है बड़ौदा पहली बार बड़ौदा में पैरा यूटीटी पैरा टेबल टेनिस नेशनल चैम्पियनशिप का आयोजन किया गया है और ये बहुत खुशी की बात है क्योंकि समाज में हर तरह के लोग हैं और जिसमें थोड़े चैलेंज जो लोग हैं उनको सरकार भी बहुत प्रोत्साहन दे रही है और हम क्योंकि बैंक ऑफ बड़ौदा को बिलोंग करते हैं हमारे बैंक में भी बहुत ज़्यादा प्रोत्साहन हम देते हैं और ये बहुत खुशी की बात है क्योंकि हमें ये भी मालूम पड़ा कि हमारे माननीय प्रधानमंत्री जी ने भी अभिनंदन भेजा है इस कार्यक्रम के लिए और गुड विशेष भेजा है तो ये बहुत खुशी की बात है. और ये जो कार्यक्रम किया जा रहा है इससे केवल खिलाड़ियों का ही मनोबल नहीं बढ़ेगा, इससे बाकी समाज के जितने लोग हैं सबका मनोबल बढ़ता है. जो नॉर्मल लोग हैं और जो थोड़े पैरा लोग हैं उनको सबके लिए ये बहुत बड़ा ये कि हम जो चैलेंजेस हैं उनको ओवरकम करके कैसे हम आगे बढ़ सकते हैं. तो ये एक बहुत बड़ा प्रोत्साहन है पूरे समाज के लिए और खेल के लिए टेबल टेनिस के लिए विशेष बैंक ऑफ बड़ौदा के लिए बहुत बात की बात है कि एक तो बड़ौदा में हो रहा है. बैंक ऑफ बड़ौदा का फाउंडेशन ही बड़ौदा में हुआ है 1908 में और हम टेबल टेनिस में बड़ौदा में हम हमारा रेगुलर जो हम सहायता कर रहे हैं एक साथ मिलकर काम कर रहे हैं. तो हमारी यही विश है कि ये बहुत ही सफल रहे और आगे भी हम इस तरह के आयोजन कर सकें और प्रतिभागी बन सकें. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.